સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂ કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે આ રોગને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેથી આજ રોજ યુથ કોંગ્રેસ દ્વારા ઉધના 3 રસ્તા ખાતે સ્વાઇન ફ્લૂના વાયરલથી બચવા માટે લોકોને માસ્કનું વિતરણ કરાયું હતું. સુરત શહેર સહિત રાજ્યમાં અને દેશમાં સ્વાઇન ફ્લૂ હાલ કાળો કેર વર્તાવી રહ્યો છે અને સ્વાઇન ફ્લૂના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ અત્યાર સુધી 39 લોકોના મોત નીપજ્યા છે. જોકે તેમ છતાં રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર આ મહામારીને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના ખપરથી બચવા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજરોજ યુથ કોંગ્રેસ દ્વારા ઉધના 3 રસ્તા ખાતે વાહન ચાલકો અને રાહદારીઓને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરાયું હતું. એવું છે કે આખા ભારત દેશની અંદર 900થી વધારે લોકો સ્વાઇન ફ્લૂના કારણે મરી ગયા છે ને 14,000 ને 15,000થી વધારે લોકો આ કેસમાં હજી બી છે જે લોકોને આની અસર સ્વાઇન ફ્લૂની અસર છે ને સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે ગુજરાત પ્રદેશની જે સરકાર છે એ જે કદમ ઉઠાવે છે તે પૂરું નથી પડતું. એના કારણે રાજસ્થાન અને ગુજરાત એ સૌથી ટોપમાં છે જ્યાંથી સૌથી વધારે મૃત્યુ થઈ છે. તો આને અટકાવવા માટે ઉધના વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ ફ્રી માસ્ક વિતરણનું પ્રોગ્રામ આપવામાં આવ્યું છે. આનાથી એવું છે કે કંઈ ને કંઈ મદદ થઈ શકે જેથી લોકોને રાહત પહોંચે. રાજ્યનો અને સ્થાનિક આરોગ્ય વિભાગ સ્વાઇન ફ્લૂને ડામવામાં નિષ્ફળ નીવડતા અત્યાર સુધી રાજ્યમાં અસંખ્ય લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે તાત્કાલિક આ અંગે પગલાં લઈ લોકોને આ મહામારીમાંથી ઉગારી લેવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.